આપણું ચાલે, તમે પણ પૂરો થઈ જાય. અમારું જ ચાલશે હવે. કેમ? હા, અત્યાર સુધી તારું ચાલ્યું હતું, હવે અમારું ચાલશે. કોઈ વાંધો નહીં. એ તો તમને તમે ટુકડે ગેંગના મેમ્બર છો, શેલા રસીદ જોડે સ્ટેજ સેવ કરવા પણ તો અને કેસ કરી દે. શરૂઆતમાં તમે સેવા કરવા આવ્યા હતા. તમે કોઈની વિરુદ્ધમાં જ આવે બરોબર છે, પણ એના માટે તમે સહેલા રસીદ કે આવા લોકો જોડે જઈ પેલા જેએનયુમાં કે બધા જોડે જઈને ઉભા રહેવાનો એ કઈ મતલબ છે યાર. કોઈનો વિરોધ કરો બરોબર છે, અમે કહીએ વિરોધમાં, એ પ્રોબ્લેમ હોય તો અમે આવીએ વિરોધમાં, પણ એના માટે તમે પ્રોબ્લેમ નથી, એનાથી વિરોધ નથી, બરોબર છે. અલ્પેશભાઈ લેજિટિમેટ પડે શેલા રસી એટલે કનૈયા કુમાર જેવા સાથે ઉભા રહ્યો છે ને, એ એ ખોટું લોકો લાગે. થોડા કે એની ઉપર કેસ થયેલા. બે કેસ હવે તમે કેસ તો અમે તમે સામે બોસ દેશદ્રોહી નિવેદન તો છે ને યાર. હું રાજકારણમાં આવવાનો નથી, તમે કદાચ હું રાજકારણમાં આવવાનો નથી, છતાં એમાં ઘૂસી ગયા કોંગ્રેસમાં. ઘૂસી જાય કે હા, ઘૂસો જેટલા ઘૂસવું ઘૂસો, જોઈએ સમય બતાવશે. તમે જે કેસની વાત કરો છો ને, રશિયન ટીવી આરટી છે ને, શેલા રશિદ છે ને, ઇન્ટરવ્યુ જોઈ લો. દરેક વસ્તુ કેસમાં ના હોય, બરોબર? દરેક વસ્તુ કેસમાં ના હોય. તમે શું બોલો છો, તમે શું બોલો છો? જમ્મુ કાશ્મીર પીડીપી ના નહીં, તમે કોઈ વ્યક્તિને હરાવો, તમે કોઈ પાર્ટીને હરાવો બોસ, પણ એના માટે તમે આવા લોકો જોડે તો ભેગા ના થઈ શકો યાર. તમે શેલા રશિદ દરેક વસ્તુ એક વસ્તુ દરેક વસ્તુ એફઆઈઆર થી ના હોય. તમે શું બોલો છો એ ઇમ્પોર્ટન્ટ છે. લોકોની પત્તરી ફાડી એવું નહીં, આખી દુનિયા તમારી જોડે હોય ના, કેસ કરવાનો અમે હાર્દિકભાઈ, વોટથી જ પટાઈ દીધું. આખી દુનિયા તમારી જોડે હોય, પણ સવાલ નથી યાર, તમે એના માટે બીજા કોઈની જોડે તો ના ઉભો રહો. હવે ગાર્ડન તમારા પર તો freedom of speech છે ને. માણસો ઉભા રહે શું કરવાનું?